જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી. ફૂડ વિભાગની ટીમે 38 હોટલો, રેસ્ટોરન્ટ અને ફૂડ પેઢીઓમાં સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં 171 કિલો વાસી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોના સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યું. આ સાથે એક્સપાયરી ડેટવાળા 17 પેકેટ, 53 કિલો પ્રી મિક્સ પેસ્ટ પણ જપ્ત કરવામાં આવી અને નાશ કરવામાં આવ્યો. જ્યાં બિન લાયસન્સ મટન વેચતી પેઢી સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી. તપાસ દરમિયાન લાવવામાં આવેલા 8 અખાદ્ય નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. મહાનગરપાલિકાએ વેપારીઓને સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી નિયમનું પાલન કરવા કડક સૂચના આપી. માનનીય કમિશનર શ્રી કેડિયા સાહેબની સૂચના અને રાહબરી નીચે અત્રેની એફએસઓની ટીમ દ્વારા શહેરના અલગ અલગ એરિયાઓમાં તપાસની કામગીરી કરવામાં આવેલ, જેમાં 38 પેઢીઓમાં કુલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તેમાંથી 171 કિલો વાસી ખાદ્ય પદાર્થો મળી આવતા અનહાઇજેનિક કન્ડિશનમાં ઘણી જગ્યાએ રાખેલ હતા એવા તમામ ખાદ્ય ચીજોનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો. તેમજ આવા લોકોને નોટિસ પાઠવી અને એમાં સુધારવા માટેની તક આપવામાં આવી છે. અને બીજી જે પ્રિન્ટેડ પસ્તીનો જે ખરેખર રેકડીઓ અને લારીઓમાં અને એમાં ફૂડ પેક કરવા માટે વપરાશ કરે છે લારીઓવાળા, તો એને 53 કિલો પસ્તી આવી પ્રિન્ટેડ મળી આવી, એનો પણ સ્થળ ઉપર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને ભવિષ્યમાં આવી પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ ન કરે એ અંગે તાકીદ કરવામાં આવે છે. અને આ કાર્યવાહી માનનીય કમિશનર શ્રીની સૂચના મુજબ અમારી અવિરત રિનોવેશન માટે ચાલુ રહેશે. સ્લમ પોકેટ એરિયાઓમાંથી ખાસ કરીને જ્યાં રેની સિઝન છે અને એને ધ્યાને લઈ અને ખાદ્ય વસ્તુઓના કુલ 9 નમૂનાઓ લેવામાં આવ્યા છે. તેમજ આઈસ ફેક્ટરીના પાણી જે એમાંથી પણ બેક્ટેરિયોલોજીકલ તપાસ અર્થે 2 નમૂનાઓ લેવામાં આવેલા છે. અને આ કાર્યવાહી ચાલુ રહેશે.